ચારે બાજુ નજર રાખીને પછી નીકળ્યા તાર ઘેરથી. હા કમ્પ્લીટ જોઈને જ નીકળ્યો ને અને કઈ ના આવ્યો છું લાલીન હા. જો ઘરની બહાર નીકળતી નહીં. એ બરોબર છે પણ કાલે ખબર છે ને આપણા શેરી થઈ ગયા હતા પેલા આખો દાડો બસ બીજું યોન કોઈ કોમ ધંધો નહીં શોમા કાકા. આપણે બે દડા હું કરીએ છીએ હું નહીં કરતા એ વર રાખ્યું છે. ઘરની હોય રાખતા તો હારું પણ વળી મારી હોય રાખ મારા ઘરની હું શોમા કરવાનું કે? કાકા બીજું કશું નહીં. આ સરપંચ પાસેથી આપણે પૈસા લીધા ને ઉપરી ઉપરા બે હું વખત કરીશ એટલે ઓન વેમજી છે. શું વાપરીશ એ બધી તપાસ કરીશ. ઓવન મનમાં તો એક જ વેમ છે કે આરે ગમે તે કોઈ 2 નંબરના ધંધામાં વળી જશે. એટલે શોમા કાકા આગળ જતા હોય ને કોઈને ના ગમે પગ તોડી તોડી હું નેતા લાવે એટલે તમારા પાછળ હું છે ને હું નહીં એ જાણવા માટે તમારે છેડી છેડી ફરજ હોય છે. કાલે મંગળસૂત્ર આવી જોત બધું એ લાવી જોત અને જો કે તમારે મારા લાલી કાચીને હાલીએ દીધું હોત ને અત્યારે તો પહેરીને ફરતો હોત ઘેર. મંગળસૂત્ર એવું લેવાનું છે ને હા મસ્ત આમ લેટેસ્ટ ડિઝાઇન હોય ને એવું પાસ કરવાનું કીધું. શોમા કાકા રાચીને ગમી જવું જોવા. રાધા ને ગમે એ રોણી. હા જો તમને રાજી કહું રાજી થઈ જવી જોઈએ એવું લાવવાનું બરોબર ને. શોમા કાકા મારા મગજમાંથી વેમ થતું નહીં. ચાલ હા હા ને બેન મોનો ના મોનો આ જીવણીઓ કતો ભણો કતો સરપંચ આ માણસો ખરા ને હા. ગમે તે શોખ ખૂણે ખટકે તો હસી જ આપણી જ વાર રાખી રહ્યા છીએ. આપણને એવા જોતા છીએ પણ આપણે એવા નહીં જોઈ શકતા હોય. આપણે ખરા ને હા. હાલ તો પારે નહીં ને આપણે નેકરી જે સીધા બજારમાં ના, વિસનગર. ના, ના, શોમા કાકા એ ભૂલ નહીં કરવી. જો આ થાપ ખાઈ જાય ને તો પિક્ચર પૂરું સમજી લેવાનું. એ ગોબડિયા ખરો ને હા. એ રોજ ખેતરમાં અમે અડિયો બહુ કાઢે છે. શોમા કાકા એ એમને અડિયો નહીં કરતા એ તમને જોવા અડિયો કાઢી કે શોમલો ઘેર છે કે નહીં. પેલો શોખ અઠવાડિયે આવ્યો તો આવ્યો હા. પણ અત્યારે તો દારામ 2 વાટા તો હોય જ. એટલે એક આમ કામ ઊંચા કરજો. થઈ થઈને જોહું મારા ઘર એ રે, આપણો શું છેતરતા છીએ આપણે ઈવાન ના છેતરીએ. પૈસા તમે મને આ લીધો તમે ઘેર ખાટલો ઢાળીને ઊંઘી રહો. જીવણીઓ હું અટા ફેરા કરે દેતો ને હું ધોઈ રાખતો મનમાં એવું લાગશે કે શું મો કાકો તો ઘેર છે એટલે એરા બહાર નીકળીએ ને કે હું બારે ખરો ને મંગળસૂત્રનું કામકાજ પટાઈ આવું. ભલે તું એકલો જ હોય હા પણ ડિઝાઇન ખરી ને આમ લેટેસ્ટ મસ્ત હોય ને એવી લાવજો કીધું. શોમા કાકા 4 દાડામાં અઠવાડિયામાં નવી પડેલી હોય ને જે ડિઝાઇન અત્યારની હા. એવી લાવી હાલ દઉં. નવી ચાલતી હોય એ ડિઝાઇન બરોબર. હું કહું છું લાલી કાચીને ઘરમાંથી બહાર ના નીકળવા દેતા ઘરમાં ને ઘરમાં જ રાખજો. સો મોકાકો કોઈ ગોડા નહીં ઘર આગળ લેબરો રહ્યો ને હવે એના ઉપર મોચો કમ્પ્લીટ બોધી કાઢ્યો હા લાલી ગમે તેમ ઉપર ઊંઘી રહ્યા અને પેલા જીવન ને ઘર ફેરજો તોય ખબર ના પડે. વાહ શોમા કાકા વાહ માની જો હો માની જો ખરબૂજો કો દેખ કે ખરબૂજા ભી રંગ બદલતા હૈ. તમે એવા જ છો મને પાડીને શીખ્યા ખરા. પેલા શાંતિજી ખાઈ લે હે. અને પછી લેબર પર સરી જા હે. અને શાંતિ ઊંઘી રહ્યા. બરોબર. એટલે કે હું બજારમાં જઈને આવું છું આ માણસો ને શોમા કાકા આ રીતના જ છેતરવા પડશે. એક કામ કરો અને તોય વિશ્વાસ કમ્પ્લેટ ના રખાય આવવાનો. બજારમાં જઈને આવતા મને 3 કલાક થશે. ઓયથી જઈ અને હું સીધો હોટલે આવી જાઉં છું. 3 કલાક છેડી તમે ઘેરથી નીકળી જજો. ના તો સ્પેશિયલ સાધન કરી દેજે. એક કામ કરો હા. અમે અહીંથી પાછા નહીં ના જવું. ના ના ચોક ના ના ભલો મારા ગાદી ચોકડીથી હું રિક્ષામાં બેહીને બજારમાં જાઉં અને તમે એમને એમ સીધા સીધા રોડું ઘેર મૂકી મારે દો. બહાર જ જાઉં ને હા વચ્ચી પરું હું શું કહેતો હતો? હેતર ભેગો કમ્પ્લીટ ટાઈમ ની વર રાખજો. હા. બરોબર 3 કલાક થવા થાય ને એટલે તમે આવીને હોટલ થી મારા પાસેથી તમારું હોનાનું મંગળસૂત્ર લઈ લેજો. બરોબર ને હા, અને ગમે કશો કે ના ગમે કદાચ તમને ના પાસ પડે ને તો તરત ના તરફ એના એ પજે પાછો જો બજારમાં બીજું બદલી લાવ્યો. શોમા કાકા હા ના તો આવો ગરીબ છે સુખ દુઃખ ની વાતો કરીએ ને પછી જો પછી નીકળું હા. અને તું બને નીકળ વિસનગર બાજુ પેલી બરોબર. ખુરશી લેતા આવો. બીજું બધું તો બરોબર પણ અમે ખરા ને ગામમાં હા. બિલકુલ ટેન્શન વગર ફરે છે તો હો. કોણ હા અને રોજ કરતી તમારો ચહેરો શોમા કાકા દાડા દાડા સુધરે જાય છે. અમુક ખુશ રહીએ છે ને એટલે મારે કાચી છે એવું રાખે. ચાલ ખાચની તો વાત થાય એવી જ નહીં જબરું રાખા મને તો હે? ખાલી ઘેરથી નીકળું ને હે? એટલે તું જો તો વાટ જોઈ ને મારી હા. ઓયથી જાઉં ને ઘેર હા. તાનું તો પાણી જ પીવા. શોમા કાકા ખરેખર સમય સંજોગી જે મળ્યું છે ને હા. એ હાચવી રાખજો પાછા. અને ખેમા મારી કોયલ કાચીને જેવું ના કરો. એમાં લાલીની તો હું વાત કરું જબરું રાખે છે અને કોયલ કોયલ તો કોઈ ના રાખતી એ તો નફટ હતી નફટ. હું વાત કરું એનું છું. બાપનું હોપત એવું ને એવું. હા શોમા કાકા તમારે પણ ઝઘડાનું મૂળ હતું હોય રહ્યા તો તાર સુધી ઘેરના ઘેર તો જબરા ડખાત હતા. જિંદગી બગાઈ નાખી જિંદગી ની તો ઈવન રજા લીધા વગર તો તમે બારે ના નીકળતા મને ખબર છે. જો એકણો મેલતી બૈડામાં
ખોરતો શેઠ આટલા આવ્યો. અમોન હું કા ખોરું છે જે તું તને નહીં ખોરતો, તારું કામ નહીં, માર ભાઈનું કામ છે મારે. હારી જા ખબર તાર ભાઈનું કોમ હોય તો હું કામ કર્યું ભાઈનું? અરે ભાઈ આજે જબરદસ્ત કોમ કર્યું છે. આજે ખરું ને, હા. મને હોભરી છે મરચાની ચટણી. તે મરચાં ચટણી તને હોભરી હોય તો હું શું કરું? તૈયાર મરા છે દુકાન તે લઈ આય. એ તારે હું નહીં મળતું બજારમાં તને નહીં પૂછ્યું, માર ભાઈને પૂછ્યું. મારા- તું મને લપ કરી છે. વધારાની માથા બે જા સોનું મનું. બે લીધો હમણાં તને કીધું, પંચાયત કરવા નીકળી એમાં પડી બેસી બેસી એવું છે કે જો એવું કે. પાવર બતાવતો હોય બતાવજે તને પાવર નહીં બતાવતો. માર ભાઈને પૂછ્યું, મારા મરચાની ચટણી ખાવી છે તો પૂછું છું. ભાઈ હું કહું છું, હા. આપણે ખરું ભાઈને ભૂંડા કોઈ ભાવ દાડો પોણી નહીં પાયું મરચાં ચટણો ખાવો છે એટલે કોઈના ઘેર નહીં ખાવાનું, મારા ઘેર ખાવાની એ ચટણી. જમા કાકા કાઢજો મારું મગજ ખરાબ કરે જોન છે ગજે હરજે હોય છે જા. આપણે પેલા પુંજાબા વખત ખબર હે, લહોટી મરચાની ચટણી બનાવતો. બનાવતા પેલા બનાવતા જ કે હા, એ રો પથરો આપણા ઘેર પડ્યો હોય ને, તારો કરો પથરો પડ્યો એટલે મારે મરચાની ચટણી બનાવી છે ને આજે ખાવી અલ્યા, છે. એ પથરો કરો ને શાનોય ફૂટી ગયો હ અને હું ખરો ને ઘંટીથી દરેન મરચું લાવું જો શાનોય ફૂટી ગયો ને શીખર શો નાખી દીધો એ ખબર નહીં. એ ભાઈ બકાવાની વાતો કરશે નહીં. ઘેર પડ્યો તો સર. એ ભાઈ એ પથરો કોઈ જાણો નતો, આવડો પથરો હતો. એ? એનો આવડો કટકો તો પડ્યો છે કે ભાગેલો. એ તારે હું બોડામાં પસારવો છે એવરો? ઘોડામાં નહીં પસારવો, એના ઉપર લહોટી મરચાની ચટણી ખાવી છે એટલે એટલે. ઘેર ખોઈ નહીં હોય ને તો ખોડીને બનાવી દેજે મગજ ખાતા કે જાવ અહીંથી હેડ. અરે ખોઈને એનો સ્વાદ અલગ આવે લે એટલે. જીવણિયા એક વખત તો ના પાડી કે પથરો નહીં અમે હું કાતું લોહી પીવું છે ના ભાઈ હેડજે હેડ ને, ગમે તે એ શું શોખ કે ગુના ખચ્ચે પડ્યો છે તો લઈ શું કામ જજે. જવું હે? તાર ઘેર અલ્યા મારા ઘેર કોઈ નહીં, પથરો ને નહીં, કશું નહીં શીખર છોય નાખી દીધું જાને મગજ ખાતા કે હાલ નથી. કશો વાંધો નહીં, હું ખોરી આવું તાણ. શું? ઘેર જાઉં તો ખોરી લો ગમે તે શો ખૂણા એ ખચ્ચે. કશું નહીં. એ તો ગમે તે હું ખોરી મારા લઉં. ઘેર તારા પગ નહીં મેલવાનું જો કહી દીધું. પણ કશું નહીં, ખાલી ઘરમાં નવું થઈ જાય. તો અગો જુદો થઈ જાય છે મોકા કહું કીધું પગ આપણે મેલવાનો જ નહીં એમને. સોમલા ખાલી ઘેર જઈને પથરો લઈને માર ઘેર લઈ જાઉં, પછી ખરું ને ચટણી લહોટીને ખાઈને પછી પથરો પાછો ઘેર મેકી. જીવડિયા જો હું હાજર નહીં અને મારા ઘેર તું જે ને તો સીધો હું ચોરીનો આરોપ નાખે તારા ઉપર જો. જા હા, તાર કહી ભાઈ દીધું. છે ને જીવણિયા હાલ તો કહેતો તો માર ભાઈ સીધા થા લીએ નહીં જવું, રવા દે ને. એના તો મારા પોચ જ્યાં ચટણી એમને ખાધા વગર ના ચાલે તને નહીં પૂછ્યું, માર ભાઈને પૂછ્યું. બોર રાખજે તારી ચટણી કાઢીને ખાવજે હવે મોય પુરાઈ નો નીકળી જા હેટ હું વળી કીધું ગમે તે કોક બનું કાઢીને ઘેર લઈ જાઉં, પણ અરે મોને એવો નહીં, ઘેર આવે એવો નહીં. અને ઘેર જાઉં ને તો પાછો ચોરીનો આરોપ મારા ઉપર નાખે અને કેસ કરી દે તો મારા તો ઉપરથી ભરાઈ રહેવાનું થાય. અને ચોરી તો કરી નહીં, તોય 5,000ની ચોરી કહેતો તો કે કરી ગયો છે જીવણીઓ, પણ મેં તો કશું નહીં લીધું. ખોટો ખાલું ઘેર જવું નહીં, ખોટા બખાડો થઈ ના કરતા હવેરું નીકળી જવા દે. ના જીવણિયા નહીં ખાવી ચટણી જોયું છે માં કાકા જોયું તમે કહેતા હતા કે હું હંગાતી આવું આ માણસો ખરા વાળમાંથી બહાર નીકળે ઝાડોમાંથી બહાર અરે મારો નીકળે મૂળિયો કાઢવા બેઠો છે ને અત્યારે શું ભાઈ મેં ભાઈ કીધું ને. કેવું બોલે છે આમ ભાઈ મારી વાત સાંભળો હા. ગરજ પડે ગધાડા બાપ કી બધા સમજ્યા આ તમારા ભાઈ એવા છે સીધા માણસ તો ઓગરી જોયો ઓના ઘેર. સીધા રસ્તે ઘેર જતા રહો અને હું ખરો ને સાધન પકડીને બજારમાં જઉં છું ઘેર પોકી દો અને હોભળો હા. આ કોઈ ચટણી બનાવવા પથ્થરો લેવા નહીં આયા આ બોનો ખોલી તમારે ઘેર ધોવા આવી છે કહો એકર હું છે ને હું નહીં હું તો કહું છું સોના મોના ઘેર પોકી દો અને વર રાખો અને જીવણીઓ આવે ને તો સીધો કેસેટ ઠોકી મેલો હારું એટલે હે. આપણો ખરો ને રસ્તો સાફ થઈ જાય તું ચોકસી બજારમાં જઈને અને જલ્દી આવજે હું ઘેર જઉં બરાબર. ચિંતા કરતા નહીં તમારી વસ્તુ આવી જાય બરાબર ને અમે કોક હારું સાધન આવત જ બેસી જાઉં છું પણ આ એ ખબર પડતી નહીં રૂપિયા આપણા પાહનથી લઈ જઈશ અને શિખર હું કરે છે એ ખબર પડતી નહીં. અમે મારી પૈસા લઈ જા ને મામા તોય ઉડાડી મેલ્યા પાછા ફેર લઈ જા 1.5 લાખ અમાર 1.5 અલે લાખ આ ઉડારી મેલ્યા તો હક ઉડારી મેલ્યા પણ આપણો ગોથે ચરાઈ દીધા છે. સાચું બોલતા નહીં, જુગાર રમતા હોય ને પણ કોકદારો તો જીતે કે. એ વાત સાચી જુગારમાં કોઈ બધા તો ના રહી જાય કે હળા 3 લાખ રૂપિયા લઈ ગયા છે ના પણ ગમે તે કોક ચોકઠું તો ગોઠવવું જ પડશે અને પકડવા તો પડશે જ. કાલે શેરી પડ્યા હતા ને પણ આ જીવણિયા મુસાને પત્તર ફારી. અમે એને કોઈ ખબર પડતી નહીં વચમાં દોઢ ડાયો થઈ જાય છે બુદ્ધિ લોબી પોકતી એ નહીં મુસાણ ને શાન નું કીધું છે આખા ગોમની બીજી ઓર રાખે છે અને જે રાખવાની છે એના સમાચાર તો કોઈ હાલતો નહીં. અને પાછો કે ગમે તે વાત હોય ને ગામમાં મને ખબર હોય તને હું તારા બાપાનું કપાળ ખબર હોય કદી કશું વાર નહીં રાખ્યો
આ હું કશોક બીજી વાતો તું થતી હોય. કેમ તારી ઉંમર પટી રહી છે ને આવો તો લંકારીની વર રહીશ કેમ એ જો આમ જો હજી તો ના આવો તો વગરા ફર વગરા સરપંચ કપા જોવા જતો. તારી જિંદગી ખરી જીવન કપાહમ પટી જવાની છે. મને નહીં લાગતી કે મગ પાડ. ડોશીને અત્યારમાં ધમકાયો છે એટલે ઉપડ્યો છે ખેતરમાં ઓટો મારવા એવું જ થયું છે. ડોશી કે આખો દાડો ગમો રખો તારા દુઃખ ના જો ડોશીનું તારા દુઃખ ના જો મોહણમ પકવા થયો અમુ તો અરે મોહણમ જો તાને શાંતિ જ થશે. જીવણિયા પણ તું વિચાર કર લે વિચાર કર જીવન પેલા તને માણસો શું કરે છે જીવન સરપંચ તમને હું વાત કરું, મેં બોનું કાઢ્યું તું. મેં કીધું ગમે તે કઈ સોમલો મારા હંગાથી ઘેર આવો પણ ના આવ્યો. હવે એમ ડાયરેક્ટ કહી દેતો છે હેડવા મૂર્ખા બુદ્ધિ થી કોમ લેવું પડે અરે બુદ્ધિ જ લીધું તું. હું બુદ્ધિ વાપરી હતી? મેં કીધું પેલા પુંજાબા વખત નો પેલો પથરો તો મરતું લહટવાનું એ રહ્યો પડ્યો છે, પડ્યો થજે હાલજે. તે મને કે નહીં એ તો ફૂટી ગયો. હા ઓવા. એ રે પત્ર તારું ભોડું ના ફોરે વર રાખજે અરે બોડું નહીં, પથરો ક્યાં ફૂટી ગયો છે. મને કે હું નહીં આવું. મેં કીધું કશો વાંધો નહીં, હું ઘેર જાઉં અને ખોરી લઉં. પથરો શો પડ્યો છે એટલે મને કે ડાયરેક્ટ ક્યાં ચોરીનો આરોપ લગાવ્યો તારા ઉપર જો મારા ઘેર જતો. જીવણિયા એટલે હાલ હું તો પાછો ઈવાના પડ્યો. ઘેર જાય જેવું નહીં અરે પેલા કાગરાના ઉડવાન ડારાના ભાગવા નહીં ભરાઈ રહીએ તો અરે ભરાઈ ગયો તો કા કે 5000 રૂપિયા લઈ ગયો નતો કેતો. ઓવે કહેતો તો જે આ ખેમલો ને સોમલો બે ખરા ને બનેલા છે જીવણિયા ગમે તે કોક બુદ્ધિથી કોમ લેવું પડશે અને પકડવા તો પડશે કારે હું કરે છે અને હું કરવા માંગે છે ગમમાં સરપંચ હું તો હું કહું ના હોય તો બે જણો એકી દાડો બંધી કાઢી એ! જોય ને ખબર પડે કે શું જોઈ. એટલે જીવનલાલ બંધ્યા ખબર ના પડે. સોના મોને ખરા ને હોર રાખવી પડે. એ બંધ્યા ખબર જીવણિયા પડે. તારી બુદ્ધિ આમાં ઉંમર થશે ને એટલે કોમ નહીં હાલતી હો આ અમે માણસો સરપંચ, બધાય તમે આમ બુદ્ધિ દોડાવો છો તમે કોક બુદ્ધિ દોડાવો કે જીવણિયા આમ તું ગમના બધા ખૂણાની વાતો લાવું છે લે કે આ ખૂણા રે તું આ ખૂણા રે તું તો પછી આ થર્મોલ લાગે છે એ સેમ નહીં ઓલતો આ લાગે છે શિખર શેરીતના હળગાવી એ ખબર પડતી તું નહીં. ના બળી જાય વર રાખજે આ ભરકામાં અરે એવું જ થયું છે સરપંચ. અમે ખરું ને હોવાનું વધારાની હોર રાખ્યા જેવી નહીં, કોઈ લેવાનું નહીં. અલ્યા મને ખબર જીવનલાલ. પડી જાય. જીવણિયા લેવાનું કોઈ નહીં પણ રાતે આપણે ઊંઘ નહીં આવતી કે આ માણસો કરે છે હું હા, એ પૈસા વાત તો લઈ જઈને શું સાચી કરે છે અરે એ જોવાનું છે. ભણા. આપણે કોઈ કોઈનું લઈ નહીં લેવું કે એમને કોઈને આલી નહીં દેવું. ખાલી એટલું જ જાણવું છે કે આ બે માણસો કર્યું છે હું. જીવણિયા અરે બીજું કોઈ ધંધાની નહીં. વાત કરે છે ને પણ મને નહીં લાગતું કોઈ ધંધો કરતા હોય ગામમાં ગમે તે કોઈક નાટક અવરું કરતા હોય અને જો ગામમાં નાટક થાય તો પેલા નામ કનું આવે લે સરપંચનું. તો પછી જવાબ તો મારા હાલવાનો કે અને પછી કરો ડેપોટીનું. તો જીવણિયા ભરાવું તો છેલ્લી વખત આપણે બેન હા વાત અને તો હું તો કહું છું રે ભરાય તો વાંધો નહીં બાકી આપણું નામ ના આવે ને ગામનો મોટો ડખો બાજુવાળા ગામમાં કોઈ આ ના કરીને આવ તો બીજા ગામ વાળા તો સરપંચ ઉપર ચડી બેસવાના કા સરપંચ. અને આમ તો જીવનલાલ ખબર પડે ને થોડી ઘણી સરપંચ ને ડેપોટીને તો જોણ કરી દેતા ફાવે કે સોમલા ખેમલો ને બે જણા થોડી મર્યાદામાં રહેજો. આવું એ વાત જોણ એ કરતા સાચી. ફાવે. લે હાલો ગમત. જીવણિયા અત્યારે ધંધા એવા થઈ ગયા છે ને 2 નંબરિયા તો 2 નંબર નું કરતા હોય ને તો ઈવન વાદે આપણે ભરાઈ રહું આ શિકાર આપણા કરતા 4 પાવડા વધારે વારસે સરપંચ કયો હું કરવાનું. તારો પાવરો અમુ ભાઈ ગયો છે કશું ખબર અત્યારે પડતી તપાસ કરી હતી ઓવા અરે શું બે કરે? જણા પેલી હોટલ રહી ને ઈ કણ બેઠા હતા. ઓવા પણ તારા ઓઠારે ડોકાચું તો કરવું હતું કે બેઠેલા છે કે જોઈ જેસ આ પેલો મૂર્છન ને વાળો એવી ગરમી કરતો લાફો મેલા એમ કરતો તો પછી થી ના હેઠો ના કે તારા હમી ગરમી ના કરે કે તારા પાસે કોઈ રૂપિયા નહીં માગી લીધા અરે હું ગરમી કરી હતી. મેં કીધું સોનું મોનું બે હું ખબર તારા પડી પાસે નહીં આવ્યો. જીવન અમે તારી મૂછોનો પાવર નહીં જીવનલાલ ચાલતો. ગામમાં ખરા ને કોઈ ગોઠતું નહીં. તમને એટલી ખબર અલ્યા પડવા મંડી રાગે ભોળા, તો રાગે. ડેપોટી સરપંચ છું એટલા ને અમે તો ખબર. ડેપોટી ને પરપોટી મિલ્ક તારું કશું નહીં આવતું અમે ગામમાં જીવનલાલ મૂછો રાખો છો મોટી મોટી પણ પાવરે કરી નહીં શકતા કે તમારું ગામમાં આ કશું આવતું ડેપોટી નું નથી. તારી ડોશી આગે છે કેવાનું હું ડેપોટી છું તાણે કોક દાડે તારી પરપોટી ફોડી નાખશે તારી ડોશી તાણે ગામમાં કશું કોઈનું આવે ના તો કરવાનું મૂછો રાખીને ખોટી અમે જીવનલાલ. સરપંચ જ બધા આડું અવડું કર્યું તો પછી ગોવાળા ના કરે. હું કોને આડું કર્યું કરી લે લે? સરપંચને? એ સરપંચ પર હું કર થઈને બોલ્યા સરપંચ આ મૂસોનો પાવર બતાવું એવો છું હું. ખેમાન ઉભો ઉભો 4 લાફા મેલું તો ભૂઈ પડે ગોથા ખાઈને અને નહીં ને એનો કેસ કરી દે તો સરપંચ માં રાજીનામું પણ કરાવવાનું. આપણે છો લાફા મેલવાના હિલ્યા ઈમો હું નહીં મેં
આપણે રે માણસ શું કરે છે ને એની તપાસ કરવાની છે ખાલી મૂર્ખા. તપાસ કરવાની છે જીવનલાલ, કોઈને ટચકાય નહીં મેલવાના. તું જીવણિયા. તો કોઈ આમું લડવાનું નહીં. અમે ખબરીનું કામ નહીં કરી શકતા, એ તો નક્કી થઈ ગયું. તમારે ચિંતા બદલવું કરશો પડશે. નહીં. અમુક ખરું ને આ મૂસોની સોગન જુઓ, જ્યાં સુધી 2-5 જણો ના પકડું ત્યાં સુધી મેલું નહીં હોવાનું. જીવનલાલ, મને લાગે છે અને મામા ના ખરા. પકડું ને આ મૂસો કઢાઈ નાખજો. હે? આવું તો જાનની મૂસો આવી તાન નો કીસ હજી એક દાડો કઢાઈ નહીં દી જીવણિયા. એમાં તમે ભોણમ બે મૂસો નહીં રાખતા. શું કે જીવનલાલ, આ આપણાથી મૂસો કશું રાખે થાય એવો ના. પાવર નહીં કરી હા, શકતો. આપણાથી જીવનલાલ કશું થાય ના ને. ડેપ્યુટી સરપંચ પાછો ડેપોટી બોલ્યો. અમે શું એ શું ડેપ્યુટી જ કહું તું તાને. જીવણિયા 5 વાર નહીં કાઢું હા, 5 વાર નહીં કાઢ. કોઈક દાડો ભરવાને ને એ દાડો લાલ લીટુક મારી દો તારું. એ તો સરપંચ હજી 50 વર્ષ જીવવાનું છે મારે કોઈ. એટલે 50 વાર હું હક હોવર જીવતો ચિંતા નહીં અમને, પણ જે કરવાનું છે ને જીવનલાલ એ રે તમે કરો. 50 વાર જીવો ને અમે તો મલ્યો 50 વાર જીવે ને એવું ના જીવતો પાછો. આ તને કહી દીધું. આમાં તો ખતરનાક જીવવું બધો પડશે પાણી તારે. કાઢ્યો 50 વાર મળી જીવે એ બધો. કશો વાંધો નહીં પણ શું થયું શમલો ને ભાઈબંધ શિખર શેટલા રહ્યો 3 કલાક કહેતો તો ને અત્યારે હારા 3 કલાક થયા, કોઈ શેટલા રહ્યો, કોઈ આ ના થઈ ગયું, કોઈ ખબર પડતી નહીં. પેલી મારા લાલી ઘેર વાત જોઈએ કે શેટલા રહ્યું, શેટલા મંગળસૂત્ર રહ્યું, ક્યાં કરે છે પણ હાલ્યા શેટલા રહ્યા કેમ ભાઈ. હેલો થોડી વાર બેહું ના આવે તો પછી ઘેર જવું, જો થોડી વાર વાટ જોઉં આવત બરોબર ને પછી ઘેર ભેગો થઈ જાઉં. ખરેખર ઘણો લેટ પડી ગયો, ઘણો લેટ પડી ગયો. 1.5-2 કલાકનું કામકાજ હતું અને હાડા 3 કલાક થઈ ગયા. ઓછામાં ઓછા શોમા કાકાને કીધું 3 કલાકમાં તો આવી ગયો. પણ હું શું કરું, આટલા બધા પૈસા લઈને બજારમાં જાવ હોય ને તો ચારે કોરા નજર રાખવી પડે. પાછું વધતા વસ્તુ લઈને નીકળીએ ને એટલે ચારે બાજુ નજર રાખવી પડે. પછી જે ત્યાં નહીં કોકને ખબર પડી જાય, કોઈ ગઠિયો બઠિયો લાગુ થઈ જાય તો બધું થઈ જાય તો ઉપરથી આપણી આબરૂ થાય. ગમન છમો કાકો કે તું પૈસા વાપરી ખાઈ ગયો અને ટાઈમ સાધન ના મળે. બોલો હું કરું? ઓહો અહીં તો બેસી જ ગયા છે. હવે તો મારે ઘેર હો રાખવી પડે ને ઘેર જવું પડશે. ના હોય તો જોઉં 2 મિનિટ રહું નકર પછી ઘર ભેગો થઈ જાઉં. લાલી આયો મારો મૂર્છન પાનો શિલંગો વાઘ આયો. શોમા કાકા અને લાયો મંગળસૂત્ર 24 કેરેટ ગોલ્ડ લાવ્યો છું. 24 કેરેટ ગોલ્ડ જેવું તેવું નહીં લાવ્યો. તાને બેહો હા હું શું કરું, ટાઈમ સાધન તો મળવું તો કે મોડું થઈ ગયું મારે. પેલી નહીં લાયો. તું આ મૂર્ખા જેવો લે એ હોટલ તું કહેતો તો એ તો કોઈ નહીં લે. અમે શિખર જ્યાં છો કણ મને પણ ખબર. તારે શું હેતમ જવાનું આવે છે મૂર્ખા? શેરી જતો રહ્યો હોત તો. તમે જીવનલાલ ખરા ને જો મિલ્લે કણ ઉભા નહીં રહેતા ને જો બિહારિયા ની બેહતા નહીં. શિકાર પગમાં ભમરો છે કહું છે કોઈ ખબર નહીં અલે ઓમ પડતી. દોડ પકડા હા. અરે પણ હું કરા મારા ડોશીને કપા જોવાનું કીધું ના અરે જાઉં તારી તો. ડોશી પૂંછડામાં પહેરી જાય. જે હું કહું એટલું કર કે. આમ કપામ હું નવું કરીને આવ્યો. એ સરપંચ આમ કેમ સમક્યો? પેલા રહ્યા આ ટોપીઓ દેખાય તો શું? કઈ વાટર રહી? હા જીવનમાં પેલા ઈકન નહીં જવું. એની વાતો ખબરવાની છે. એ વાતો પડ્યા પર તારણ નેકરી રહ્યા રે કરવાના શું હું? હા જો કે સી હોટલ આવીને માણસને બેહ્યા જાતે નહીં પકડવો પણ એની વાતો ખબરીએ ને તો જીવન આપણને ખબર પડી જાય કારે શું કરવાના છે. જીવનલાલ પૂછો ભાલના. ખા જેવા છો કે બજારમાંથી થેલી લેવાની પછી એક ખોખું લેવાનું એટલે આખા બજારમાં જેને ના ખબર પડતી હોય ઈવને ખબર પડે કે અરે ભાઈ હોનાની ખરીદી કરીને હેડ્યા છે અમે. એટલે પેલા 4-5 ગઠિયા રખડતા હોય ને એના બધાના ઠેકોણા કરી નાખી. હા એ વાત સાચી કરી. અત્યારે બજારમાં હાચવીને ચાલવું શોમા પડે હો. કાકા મુએ અડાળ ઘંટીઓના આટા ખાઈને બેહેલો માણસ બધા છું. ક્ષેત્ર હોય પણ અમારો ખેમો એટલે ખોખું બધું હાલતી કીધું શેઠ રાખો કોઈક બીજાના પાસે મધરાવશે. જો કેવી છે ડિઝાઇન કેવડો જોયા જેવું છે કોઈ? 24 કેરેટ ગોલ્ડ છે. 24 કેરેટ ખુશ થઈ જા. હા આ ખાલી જોહાન ખુશ થઈ જા. જો શેઠથી ચમકારો મારશે શોમા કાકા. હું તમે સરકાર હોય ને સરકાર કેવું આમાં હંતારે કે ના હંતારે કેવા અમારે કોઈ બટાકો નહીં ઓછો છે. આ કેવું છે? શું લાયા છો? કોઈ નહીં એવું છે. ના કિતામ ગાલ્યું સમલાન ટોપી ને કોઈ કથોર ખેમા. તો ખેમા કશું નહીં એ જે પકાવાની વાતો કરે ને જુઠ્ઠું બોલે ને. ગળામાં પહેરવાનો દોરો સૌ કરવો છે. ગરમ પહેરવાનો હોવે દોરો હોવે તમારે પહેરવો તો છે. પહેલી નહીં દોરો જતી લાયો કેમાં બકાવાની વાતો કરે ને. બધું અમે જોઈ લીધું હું છે. જોઈ લીધું. હું જોઈ લીધું હું જોઈ લીધું. કોક તો હું હલે જીવે મૂકી દે મૂકી દે મૂકી જાઓ. જોવા તો દે. ખેમા જોવા તો દે. ઓહો હો હો હો. હા આવા આ દોરા તો- નીકળે સરપંચ. જીવણિયા જોર લાયા ખેમા. દોરો નહીં હા આ તો
હાલે આ તે મંગળસૂત્ર તો શું થઈ ગયું શું થઈ ગયું કોને ઓલે લાયક હમ? એટલે સોમલા તો બાયરી છે નહીં એટલે શું કલાવા મારી બાયડી ઓલેલા છે જમીન ઓલી પૈસા રે લે એ સરપંચ અને મંગળસૂત્ર તારી બાયરી ખેમાન બાયરી ખરી ને બે દાડોથી લેવાની હા ઓવા. ખાતી એ નથી પણ મેં ઉશીના પૈસા આલે હા જમા કાકા પછી મને ઉછીના આલ્યા લાઈ દે તું તારે આલી દે ખેમો વધુ નહીં. આ દુઃખી છે ને તને શોથી સુખી કરતો ઈ હશે હોય કીધું કે જો મારા જીવતરમાં મારા બાયડી નહીં તે મારે કેટલું દુઃખ પડે છે નહીં તારે જતું રહે ને તો બે રોટલો બના રહું અમે તો બે હરખા થઈ જઈએ ટેકો કરી દીધો એ મને ખેમા હા, હજી અને- ભાઈ થાય તો જીવણીઓ થાય અરે આ જીવણીયાને ડોશીને મંગળસૂત્ર લાવી આલે તે કોઈ કરે તે નહીં કરે તને હાનો કરે અમે જમો કાકો ખરા બે શરીક એક જીવ છીએ હા આ ભાઈ છે 25 મારો રૂપિયા હું તું ભૂલી જાઉં નહીં. અને 25 રૂપિયા હીરા ભૂલી. લાખ રૂપિયા તો હું વસ્તુ જાઉં કેવું જમા કાકા તાણે એટલે સાચું કીધું સોમલે તાર બાયડી ઓલે મંગળસૂત્ર લાવી આલી શમ ના લઈ આલે શમ ના લઈ આલે તમારે શું જોવાના આવે છે બધું તમાર બની શું જફા કરવાની આવે છે તમે જમીન ના તાની અને હું પૈસા નો તાની એ બધી શું પંચાયત તમારે તાણે? કરવાની આવે છે અમે કેટલા લઈ ગયા હું કર્યું શું શું મેલ્યા વાપર્યા? તાણે આ તો પૂછ્યું ખાલી અમે રસ્તામાં જ ના નાહી દઈએ તમાર નવરા જોવાનું નહીં. બેઠા બેઠા લોકોનું નખોદ એ કરવા ગલ્લો ખોદ કાઢ્યું શરમ આપી દો તમને તમે એ કોઈ તમારા લઈ લીધું ખેમા તમે તમારા લઈ બાયડી નહીં લીધું. તમે કદી બોલાણ મમ્મી વેટી લઈ આલી છે વેટી વાત સાચી અમે કાકા. તો વેદવા લઈને લઈ આલ્યું મારા તારા જેવા ભાઈબંધ નહીં અને આ બાજુમાં છે એ લુખ્ખો છે સરપંચ લુખ્ખો વરરાજ તારો ભાઈ શોકન ધીરવા મંડે છે અરે વાટકો લઈને ભીખ માંગશે તો મારે શું લેવા પણ મારે હું લેવા હોય રાખે છે હુકા શેરી હેડ્યો આવું છે પેલા કૂતરાના પછી મેકતો એ તારા ગુરી પોલી ખાઈ નહીં જતો રે શેરી શેરી હેડ જ છે આને એનું છોકરું છે ઓન સમજણ નહીં પડતી એ તો- કે કેટલા વિહે હોત હોય ખબર નહીં પડતી તમારે મારું ગામમાં કોઈ ચિંતા નહીં કરતું ખાલી મારો ખેમો જ કરે અરે વણી ડોસીને આલ્યું એવું તારી ડોસીને જો અલ્લાય હોય તો તારે બેરો પાણી ના પડતી હોય હા કોઈ લાઈ ના જાય હોય મળશે. એને તો ખરો ને દોયડો ઇમનામ આવે ને ગાભાનો ઈને નહીં નહીં લઈ આલો. આવવાનો. બોલો જિંદગી રખડતી કઈ ના કીધા રધડતા કરી નાખ્યા છે વાર રાખજે ઓઢો ફડે છે ઓના વાદે રહેતો ઓ ફરતા વાંધો અમે નહીં. ફરે જ જાય છે કે એટલે કોણ ખવડાવશે સોમલા? અલ્યા કોઈ તમે ખેમો રોટલો નહીં આલે કટકો આ મારો ભાઈ બેઠો જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી તો આ welcome. ભાઈ નહીં લે આ જુઓ છે ચોટી પડે જોજે છે ખેમા. તમોન હને રી હાવા છે આટલી તું બધી જુઓ છે? તું જુઓ છે? એટલે આ લોહી પીધા ને એટલે ટપ લઈને ભૂઈ પડી જાય સોમલા. કાળદાના કટકો છે મારા કાળદાના કટકો મોહન વગર તો મારા રાત દાડો ના ચાલે હા એટલે પૈસા આલે ને 2 લાખ ની મો કમા કાકા મારું એમને કારદાનો કટકો નહીં જીવણિયા એ, ઓને રી આવે છે જો મને તો કોઈ રી નહીં આવતી તું તાર તો ભીખ પણ માંગે તારા છે. ઘરની હો રાખ ને હા ઓની વાત તમારી બધી પંચાયત કરો કે બીજોની ઓર ચા રાખવા કોલી ખાઈ જો 1.5 વીઘો જીવ પુંજા ડોહાનું મરી જે ને તો કોઈ નહીં આવે લાકડાએ આવા તારા હો વીઘા ધરાન તો એમ મન કોઈ ફેર નહીં પડતો એક છીએ ને એક રવાના હું કેવું છું માં હવે કાકા 100 વીઘા તો સાયા નહીં લે. થેલો પડી જતો રહે તો ટોકરી વગારે છોકન જતા રહું તારો હું નક્કી તમે હેડજો તમારું વાર રાખજો દોડો ગોમની પંચાયત કરો ને જે શિક્ષા હજી કરવાના કહું સુધરી એ જા જીવન મારા શેરી તારા ફરવા નહીં હું શું કરું તારા જોવાનું નહીં તારા શેરી નહીં પડતો કોમત હું ના પરું તું લાયો તો પૈસા 3.5 લાખ રૂપિયા મેં કીધું આડા વાળા ધંધા કરે એટલા જો આવ્યો તારો શું વાર રાખવાની આવે છે 3 લાખ રૂપિયાની એટલે તને નહીં કહેતો માર ભાઈને ના, ના, કહું પણ મને કે તારો શું વાર રાખવાની આવે અરે છે તારે હું લેવા દે હું આને કહું છું આટલો બરો જીવ બળે છે તો કદી કટકો રોટલોય મને આલ્યો હા કદી ચાની રકાબી લોબી કરી લે અરે કૂતરા નાખું ને તો હારું એ જો. પૂન થાય આ મને નખાતો છે નખો જીવન ત્યાં જો હું મળતા ખરો ને આ પાટ્યો ખરે ને તેમાં નોમો કરતો હા. જો ઓવા પાટોરું તાણે કા નોમું કરવાનો દારો જ નહીં આવે સાચું જ નહીં હોય ને. તો પછી નોમો કરવા આ રે ખરો ને તારો ભાઈ ઊંટ જેવો છે ઊંટના ઢેકા પર પાણી રેડી લે અમે જાય કાઠું લોરું ખરું બે ઘેર વધારે ખાય ના, ના. આ કોઈ ફેર પડ્યો નહીં ખભો હોય શું સમલાને ભાઈનું બધું ખાવું છે મને બધી ખબર પડે એ. છે પણ પેલી દરાખ જેવું થયું છે ખાટી એ હું તો મફત નું કોઈનો ખાતોય નહીં કોઈનું લેતોય નહીં કોણ મફતનું ખાય છે કોણ મફતનું ખાય છે તું શું દેખો જા જા તારા જેવ તો શેટલી હમણાં નવું થશે આ ગામમાં. થોડું જુદું થઈ જાય હમણાં તારું પોડું જુદું ના થઈ જાય હવે જે. એ, ખેમા, રવા દે. આ વેણીસ કોઈ છે કા તને બાકી મેલ્યું એ, જોલા, ના, રવા દે. ભાઈને રોટલા ખવડાવતા જોર આવે છે ને મિલકત ખાવી એ તું જીવણિયા મારા ભાઈને ખવડાવતો નહીં ને એટલું તો એનું લઈ લીધું થોડા તમે કીધે છે જો. અને કશું નહીં મેલા બધું ખૂંચી નાખશે ઓલાજી સબ પૂરો જ કરી નાખું હું મુક. લુખા પનોતી મારા ભાઈને પનોતી બેહારવા બેઠો છે તો મારે કેમ મેલજો મને? તને શું ખબર? એ જીવણિયા નહીં ને એવું એ, જો, તાર જોર કાઢે છે કશું કરું જવા દે નથી તમારે
ખરાબ મેં થશે કીધું એને કે તારું ભોળું ફોડી નાખો તું. હાલે જીવનલાલ હા ચડશે ખોટું હેડજો ખેલો ખોટા ઝઘડા નહીં કરો જીવણિયા જીવનલાલ, હેડજો. પટાઈ દે હા એ ખેમા એ જતા રહો, લઈને જતા રહો, મારું મગજ લઈને જતા રહો ને. ખરાબ આ કરે. ડેપોટી છે સરપંચ હમો હોનજે પાછો. પરપોટી કરી નાખશે તું જા. એમાં તું જા ને યાર મોટી ના ધોઈ હોય તો હેડજો હેડો જીવનલાલ હેડો ચા કરતા કેટલી ગરમ છે જીવણિયા ઓવા, હેડો, કશો વાંધો જીવનલાલ. નહીં. તારા ભાઈને ખરે ને ઓછો ફોડી નાખી જઈને જીવણિયા અરે ખવલા વારમાં ફરા નોળિયો ખરો ને ઓવે. એ રેસા સાપ લોહી ખાઈ જાય ને પણ સરપંચ પટી મારે ગયો તો- તારો ભાઈ જો અરે હું મરી જા તો કાલ જ ના મરી અમે જા. જીવનલાલ ખરો ને કશું વધવાનું નહીં અરે ભણા પેટી નહીં સાફ વધે તો- થઈ જાય સોમલાલ પેલી ડોશીની કાચની બંગડીઓ નહીં લાવતો અને પેલી ખેમલાની ડોશી ઓલે છે હોનાનું મંગળસૂત્ર લાવી અને આલી. એ પાછું 1.5 લાખ રૂપિયા એને હાલ દીધા લાગે છે હો સરપંચ. મંત્રી નાખ્યો છે જીવણિયા તારા ભાઈનો મંત્રી નાખ્યો છે હા એની વચ્ચે જ બાળા છે જીવનલાલ સોમલો ટોપી કશો વાંધો જીવ, નહીં. પટી ગયું જીવન પટી ગયું અમે. સરપંચ મુઓ પટી જાવ તો હું મારા કોઈ ઉપરાવું નહીં લેવું. અમાય અમાય તને આલુ હું લેતો જા બીજું કોઈ નહીં. ઓનો ટોગો જુદો કરી આ નાખવાનો જીવણિયાને જોઈ નહીં જતું નિમો. તમે જે દાડાથી લાલી કાચીને લાયા છે ને ગામમાં, એ દાડાથી ખાઈ પીને શેરી પડી ગયો હલવાલ પેટી થઈને છે હલવાલ. ઓના ટોગા ખરા ને ઘેર જપીને બેહતા નહીં. એકાદો ભાઈ ના છો જ ને તો 6 મહિના વાહ, ખેમા, પડે વાહ, હો. ખાટલામાં પડે પડે તારા ખોતો ભાઈબંધ હોય. માટે તો ખરો. શમા કાકા હું કરું કે અમારે આટલી દર્દ જતું રહેવું પડે છે. કોક કરીને તમારું પોલ બહાર ના નીકળે ને એના માટે હું બને એટલી કોશિશ કરતો રહું છું. લ્યો આ તમારું હોનાનું મંગળસૂત્ર અને જઈને મારે કાચી નાલ દેજો. અને આ માણસોના સંપર્કમાં તો બિલકુલ આવતા નહીં, આ તમને કહી દઉં. ના હોય ને તો આડા વગડે પડી દો. નકા હું મચી તો જઈને નીકળી જાઉં. હું તમને એવો લાગુ છું, તું ઈ ખાઉં છું, ધુવો છું હું અરે ખવડાવું છે ને યાર. તાણ પછી કદી તો કટકો રોટલા લો આવ્યો કદી ચાની રકેબી લોબી કરી. આ તો હું છે કે ખમલો મરી જાય ને તો બધી મિલકત મારા હાથમાં આવે કે કોક જીવાડે છે એ નહીં પણ પાછળ ગમતું. મેલું જ નહીં હું બરું સાફ કરીને જ જવાનું છે. તો મારા કાકા હું તો કહું છું મારે તમારો રૂપિયો નહીં જોતો. ખબર તમે છે. તમારો ઘર સંસાર રૂપાળો હારી રીતે ચલવો અને કમો. જીવનીઓ વાટ જોડે કે સોમલાનું મારા ભાગમાં આવે કે ખરા મનથી આજ તો મારું મગજ છટકી ગયું તું. ઉલાડી મેલો તો હું સીધો નીકળું. પોકી દેજો. હાશ, ગમે તેટલા ડખા કર્યા પણ આ લાલી કાશીની ગામમાં કોઈને મેં કઈ ના આપી દો. ભલે એક દાડો મોટો ઝઘડો કરવાનો થાય ને તો કરી નાખો. પણ શમા કાકાને ખરીને જરાય તકલીફ પડવા દેવી નહીં. ગમે તે કરી અને પહાણ રહી નીવાનો ઘર સંસાર મારે પૂરો કરાવવો છે. કાલ દાડા છેડી ગામમાં કોક લોક વાતો કરવું જો કે ભાઈબંધી હતી તો શોમા પુંદા અને ખેમા મૂર્તન જેવી રાતમાં જીવ આલી દી કોક જરૂર પડે તો એવી રાખવાની. જલ્દી દાંતણ કરી દેવા દે. હવે લાલી ચા બા મેલી દે ને એટલે ચા નો નાસ્તો કરે અને પછી નહીં કાઢું નહીં કાઢીને પછી ગામમાં ને કરવું થા. લાલે આ તો પાછી કહેતી હતી કે ના હોય ને તો પિક્ચર જોવા જઈએ. તો આજ તો ગામમાં નહીં જવું. ના હોય ને તો અઠો નાખી દઉં. લાલી બે જણા પિક્ચર જોવા જવું છે. હિન્દી પિક્ચર જોવું છે આ વખત તો. ચાલે આ વાલી ગળું ગળવેલી છે. લાલી ઓ લાલી લાલી મારા ઘેર બળી તપાસ કરવી પડશે. ચંપલ લઈ નહીં મારા ખરું ને એત્રોમ શોપ તપાસ કરવી પડશે. આ શિખર શો જાય મારવાનું ખોરવી પડશે. વહેલા વહેલા શિખર શો જાય મોર કડું ચા મેલે છે. લેટ પડી ગયો આજ તો. છે રામ 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 ભગવો ભગવો. મસ્ત ગરમા ગરમ ચાવા મુકાય નહીં ધોઈ મેળ આવે ને અત્યારે સોમા કાકા ઘેર જવું છે અને પૂછવું છે કેટલા આવ્યું કામકાજ. ના હોય તો પેલો કાગળિયો લાવો તે પોકાડી દે તો અમે સરટી ફટાક લેતા આવી જાય તો બધું કોમ આગળ હેડે. એક વખત હાર્યું પાર પડી ગયું ને તો પછી ગંગા નાયા પછી કોઈ ચિંતા જેવું નહીં. કેવું પડે. વાહ ભાઈ વાહ હો. હું તો વહેલા ઉઠતા થઈ ગયા છે. જ્યારના મારા કાચી આવ્યા છે ને ત્યારના તો હવારે વહેલા ઉઠી જાય છે. આમ તો 10 વાગે ગોદરું તોડતા તોયા ઊભા ના થતા. બૈરું આયા છે ભાઈ જીવનમાં ફેર તો ઘણો પડો હો.
ઘણો પડે જોયું નજરે જોયું. તું જલ્દી બીજી વાતો નહીં કરવી ને દાતણ કરી દે જલ્દી. તો માં કાકા આખો હવારે ઉઠીને દાંતા એક કોમ એવું છે કે હરખું કરવું પડે, બીજું બધું કોમ ના કરીએ ચાલે. વાત કરો છો તે. અને હજી તો સાફ પીવાનો છે અને પછી બરોબર મસ્ત ગરમ પાણી મેલી નાવાનું છે અને નહીં પછી જો તો ઉઈ જવા હે. ઉતાવળ કરશો નહીં. તું જલ્દી દાતણ કરજે, મારી ઊંઘ ઉડી જાય છે. ઉજાગરા ઓછા કરો. લાલી દેખાતી નહીં. 2 કલાક થયા. હે ઓવા શું વાત કરો છો? સાચી વાત છે. છોમા કાકા 2 કલાક થી આવું થયું ને હવે સમાચાર આલો છો યાર. મેં આજુબાજુ બધું જોઈ લીધું. હે હવે નહીં દેખાતું. દાતાર પછી કરીશું. હેજો મહાંગાજી તમે મૂર્ખા જેવા છો. અત્યારમાં ઉઠેવા હોત તો રાખવી હતી. પેલા બધા જોઈને પછી હોય કન આવ્યો. તો પછી પેલા હોય મરીએ કે પછી બધી વાતો પેલા કરીએ એનું કે? લોકો કે તરફ હેજો આનો. ઉતાવળ દોડો.